તો રાજકોટ જિલ્લાનું ધોરણ 10નું 88.11% પરિણામ આવ્યું છે। વિદ્યાર્થીની દ્રષ્ટિ પદ્મિણી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર છે। દ્રષ્ટિ પદ્મિણીના પિતા CNC મશીનમાં કામ કરે છે। દેવિકા પોપટ પણ 99.99% સાથે બોર્ડમાં પ્રથમ આવી છે। દેવિકા પોપટના પિતા ચલાવે છે સેલ્સ એજન્સી। વિદ્યાર્થી દેવશ મહેતાએ મેળવ્યા છે 99.95%। દેવશના પિતા હોસ્ટેલમાં એકાઉન્ટ સંભાળે છે। મને આજે અનંત ખુશી થઈ રહી છે, કારણ કે મારા મમ્મી પપ્પાનું જે સપનું હતું એ આજે પૂરું થઈ ગયું અને એમણે મારા ઉપર બહુ વધારે વિશ્વાસ રાખ્યો હતો। મારા ટીચર્સનો પણ પૂરો વિશ્વાસ હતો અને આજે સફળ થઈ એટલે બહુ ખુશી થઈ રહી છે। 99.98 મારા ફાધર એક બિઝનેસમેન છે, CNC ના મશીન ચલાવે છે। મારા ફાધર આખો દિવસ રાત એક કરીને પોતાનું વર્ક કરે છે અને એમણે મને એમ જ કીધું છે કે તારે ટોપ ઉપર રહેવાનું છે, બધાય તને સલામ કરવા જોઈએ, એવું તારે બનવાનું છે। આગળ પહેલા મારે JEE ક્રેક કરીને IITમાં સારું એન્જિનિયરિંગનો કોર્સ કરવાનો છે। આજે ધોરણ 10નું પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને રાજકોટ જિલ્લાનું 88.11% જેટલું પરિણામ છે તે આવ્યું છે અને 4000 કરતાં વધુ દીકરા દીકરીઓ છે કે તે બોર્ડની અંદર A1 ગ્રેડ સાથે પાસ છે તે થયા છે। મારી સાથે ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે, તેમની સાથે વાત કરીશું। આ વખતે દીકરીઓએ બાજી છે તે મારી છે। આપણી સાથે દીકરીઓ છે। શું કહેશો બેન, શું નામ છે અને કેટલા % સાથે પાસ થયા છો? મારું નામ દેવાંશી વસાવડા છે, 99.98 PR છે। કેવી ખુશી થઈ રહી છે? બસ બહુ વધારે। ખાસ કરીને આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, આની પાછળ શ્રેય કોને દેશો અને કોની મહેનત વધારે? ફર્સ્ટ ઓફ ઓલ મારા પેરેન્ટ્સે કે જેમણે એટલો સપોર્ટ આપ્યો, પછી સ્કૂલનો એટલો સપોર્ટ હતો, ડે ટુ ડે વર્કથી કન્સેપ્ટ ક્લિયર થતા હતા। આપના મધર ફાધર શું કામ કરે છે? મારા મધર ટીચર છે અને ફાધર બેન્કર છે। ખાસ કરીને ફાધરનું કેટલું કોન્ટ્રીબ્યુશન? બહુ વધારે, લાઈક ટ્રાન્સપોર્ટેશનથી લઈને બધો સપોર્ટ એમણે આપ્યો। ચોક્કસ જ અન્ય દીકરી છે। શું કહેશો બેન, શું નામ છે અને કેવી તૈયારીઓ હતી? મારું નામ માહી છે અને ડે ટુ ડે વર્કની તૈયારીઓ અને બાકી સ્કૂલને કરાવેલી તૈયારીઓથી આજે અમે આ રિઝલ્ટ ઉપર ઊભા છીએ। ખાસ કરીને આજે જે રિઝલ્ટ આવ્યું છે, બોર્ડ ફર્સ્ટ થયા છો, A1 ગ્રેડમાં આવ્યા છો, કેવી ખુશી અને પરિવારની અંદર કેવી ખુશી? બહુ આજે અમે લોકો, હું પોતે ખુશ છું, મારા પેરેન્ટ્સને આઈ કેન ફીલ દેટ કે મારા પેરેન્ટ્સ બહુ પ્રાઉડ ફીલ કરે છે, મારા ટીચર્સને મારા ઉપર પ્રાઉડ છે અને હું આનો શ્રેય મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સ જે મને ઓલવેઝ દરેક ડગલે ને પગલે સપોર્ટ કર્યો છે એને આપીશ। થેન્ક યુ। આગળ જતા હવે શું અભ્યાસ કરવાના છો અને પરિવારનો કેવો સપોર્ટ રહ્યો? મારો પરિવાર છે મને બહુ સપોર્ટ કરે છે, ટીચર્સ બી સપોર્ટ કરે છે અને હું એન્જિનિયરિંગ લાઇનમાં છું। ખાસ કરીને મધર ફાધર શું કામ કરે? મારા મધર હાઉસવાઈફ છે અને પપ્પા સર્વિસ કરે છે। એમાં સર્વિસ? ટ્રાન્સપોર્ટમાં। ચોક્કસ જ ટ્રાન્સપોર્ટની અંદર ફાધર સર્વિસ કરે છે અને તેની દીકરીએ બાજી છે તે મારી છે 99.99 PR સાથે। આપણી સાથે અન્ય બેન છે। શું કહેશો બેન, શું નામ છે? ગજેરા મેસવા। પરિણામ આજે આવી રહ્યા છે, કેવું પરિણામ છે, કેની મહેનત રંગ લાવી? અમને શિક્ષકોએ ખૂબ સપોર્ટ કર્યો, એની પછી અમારા પેરેન્ટ્સે અમને સપોર્ટ કર્યો અને અમે ખૂબ મહેનત કરીને એનું સન્માન કરીને આદર। આગળ શું અભ્યાસ કરવામાં? અત્યારે સાયન્સ B ગ્રુપ લીધું છે। ખાસ કરીને મધર ફાધર શું કરે છે અને એનો કેવો સપોર્ટ રહ્યો? એનો ખૂબ સારો સપોર્ટ રહ્યો, મને ડગલે ને પગલે એને સાથ આપ્યો અને ક્યારેય કોઈની ખુદ પડવા નથી દીધું। પપ્પા શું કામ કરે? પપ્પાને ગવર્મેન્ટ જોબ છે। ચોક્કસ જ સરકારી નોકરિયાત છે અને તેમની દીકરીએ આ વખતે બાજી છે તે મારી છે। તમામ જે ઉમેદવારો છે, ખાસ કરીને ધોરણ 10 પાસ જે વિદ્યાર્થીઓ થયા છે, તેમની અંદર એક ખુશીનો માહોલ ચોક્કસથી અત્યારે જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ છે તેમની અંદર એક ઉત્સાહ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યો છે। શું નામ આપનું? સોજિત્રા રાહિલ। રાહિલભાઈ, જે રીતના આજે જે પરિણામો આવ્યા છે, આ પરિણામો કઈ રીતના જુઓ છો? 88.11% જેટલું પરિણામ રાજકોટ શહેર અને જિલ્લાનું। આ રાજકોટ શહેર અને જિલ્લાનું પરિણામ સુધારાજન્ય ગણી શકાય, કારણ કે ખૂબ જ જગ્યાએ અત્યારે હજુ સુધી શિક્ષણનો વિકાસ થયો નથી, જેથી આ 86% પરિણામ સુધારાજન્ય ગણી શકાય અને હવે ગુજરાત સરકાર તેમાં વધારો કરી શકે।
ખાસ કરીને આ જે પરિણામ તમારું આવ્યું છે, તમે બોર્ડ ફર્સ્ટ આવ્યા છો, કોની મહેનત રંગ લાવી? મારી શાળાની શિક્ષકોની તથા માતા પિતાની મહેનત હતી, જેમાં તેમણે ખૂબ જ સપોર્ટ કર્યો હતો. તથા અમારા ધોળકિયા સ્કૂલનું વાતાવરણ જ એવું હતું જેથી બધા વિદ્યાર્થીઓ શિક્ષણ માટે ઉત્તેજના પામી શકે અને માર્ક લાવી શકે. તમારા ફાધર શું કામ કરે? ખેતી કામ, ફાર્મિંગ. ખેતી કામ કરે છે. કઈ રીતના એમની કેટલી મહેનત હતી, એને કેટલો ભોગ આપ્યો તમારી પાસે? મારા માતા પિતા 10મા ધોરણની શરૂઆતથી જ મારા માટે ખૂબ જ સમય ફાળવ્યો છે, જેથી હું આ રિઝલ્ટ સુધી પહોંચી શક્યો છું. કયા ગામમાં ખેતી છે? માધાપર, રાજકોટ. માધાપર ગામમાં ખેતી છે, દરરોજ અપડાઉન કરતા હશો. કઈ રીતની સ્થિતિ? ફાધર કઈ રીતના ભણાવ્યા છે તમને? ફાધરે એમ તો પોતે ખૂબ જ ભોગ આપ્યો છે તથા મને ભણાવ્યા છે. ચોક્કસ જ ખેડૂત પુત્ર છે અને તેમને 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ છે તે આવ્યા છે અને એક ખુશીનો માહોલ તેમની અંદર ચોક્કસથી અત્યારે જોવા મળી રહ્યો છે. ખેડૂત પુત્ર છે કે તેમને પણ બોર્ડની અંદર સારી એવી ટકાવારી છે તે મેળવી છે અને તેને કારણે તેમના પરિવારની અંદર વૃદ્ધિ થશે તેવું તે ચોક્કસથી માની રહ્યા છે. અને સૌથી મહત્વની વાત કે આ વખતે 88.11% જેટલું પરિણામ રાજકોટ શહેરનું આવ્યું છે અને તેને લઈ અને વિદ્યાર્થીઓની અંદર એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.